ક્યાં રહેવાનું? ટેકરાવાળવાસ વેજલપુર ગામ અક્ષર હોસ્પિટલની બાજુમાં. શું બનાવ બન્યો હતો? બનાવ બન્યો હતો કે હું નીચે મારી ફેમિલી સાથે બેઠો હતો, ત્યાં બે આમથી મારા પાછળથી આવ્યા, બે આમથી 4-5 લોકો આમથી આવ્યા, મારા પર ભીષણ હુમલો કર્યો, મારવાની કોશિશ કરી. અને શું લઈને આવ્યા હતા એ લોકો? હથિયારો હતા એ લોકો પાસે? 2 દારિયા હતા, એક છરો હતો, બીજાના હાથમાં ધોકા હતા. અને હુમલો કર્યા પછી એટલે શું થયું? એટલે હુમલો કર્યો એટલે કે મને હાથમાં ઘા કર્યો, ડાયરેક્ટ જ કંઈ પૂછ્યા ગાના વગર ઘા કર્યો, ને મારી વાઈફ છોડાવવા પડી, તો મારી વાઈફને બી વાગ્યું. અમે દિવાળીના દિવસે ફટાકડા ફોડતા હતા અને અચાનક જ હુમલો થયો મારા ઘરવાળા ઉપર. તો હું એમને બચાવવા માટે એમની આગળ એમને પકડી લીધા, તો મને બી વાગ્યું, મારા કાકી બચાવવા આવ્યા તો એમને બી વાગ્યું. મારવામાં તો ઘણા બધા હતા, એમાંથી અમે 4 જણને ઓળખીએ, હું 4 જણને ઓળખું, એમાં 3 જણના નામ ખબર ટોટલ. અત્યારે મને અહીંયા ગાડી અહીંયાથી આટલું વાગ્યું, અહીંયા વાગ્યું, અહીંયા બેડામાં વાગ્યું, અને એની જોડે છરો હતો, તાર્યું હતું, ડાયરેક્ટ જ મારવાનું શરૂ કર્યું એમ. આ બસ જૂની અદાવત, પહેલાનો જે ગુસ્સો હશે. હા, મેં બહુ બધી બૂમો પાડી એટલે બધા ભેગા થઈ ગયા, ને એ ટાઈમ પર બધા ભેગા થયા એટલે બધા ભાગી ગયા હતા. વાગ્યું શું વાગ્યું તમને? એ ધારી લઈને આવ્યો ને